કોઈ પણ ફોટો ખબર છે એ ખાલી એક ક્લિક નથી હોતો, એની અંદર તો આખી દુનિયા વસેલી હોય છે. પણ સવાલ એ છે કે એ દુનિયાની અંદર જવું કઈ રીતે? આજે આપણે એ જ શીખવાના છીએ. કોઈ ફોટાને ખાલી જોવાનો નહીં, પણ એની અંદર છુપાયેલી વાર્તાઓને બહાર કાઢવાની કલા. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણી સામે છે આ એક દૃશ્ય, બસ આ જ એક ફોટો. પહેલી નજરે જોઈએ તો શું લાગે? કોઈ જૂની ઐતિહાસિક જગ્યા છે, લોકો આમ તેમ ફરી રહ્યા છે, બરાબર? પણ જરા રોકાઓ, આ ખાલી એક સ્થિર ફ્રેમ નથી. ના, આ તો એક જીવંત વાર્તાની શરૂઆત છે. અને એ જ તો સૌથી મોટો સવાલ છે. શું આ વાર્તા ખાલી એ જૂની ઇમારતની છે, કે પછી ત્યાં હાજર લોકોની? કે પછી આ બંને વચ્ચે કોઈ એવી વાતચીત ચાલી રહી છે જે આપણને દેખાઈ નથી રહી? ચલો આ દૃશ્યરૂપી કોયડાના ટુકડાઓ એકઠા કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં નજર સીધી એના પર જ જાય છે. આ ભવ્ય, આકાશને આંબતી ઇમારત, આખી તસવીરનું જાણે કેન્દ્રબિંદુ. આપણી તપાસ અહીંથી જ શરૂ થશે. ખાલી એના સ્કેલ વિશે વિચારો. નીચે જે લોકો ફરી રહ્યા છે એ એની સામે કેવા સાવ નાના અમથા લાગે છે. મતલબ કે આ કોઈ સાધારણ ઇમારત તો નથી જ. આ ખાલી ઈંટો અને પથ્થરનો ઢગલો નથી. એનું કદ, એની ભવ્યતા જ બૂમ પાડીને કહે છે કે આ જગ્યાનું મહત્વ કેટલું જબરદસ્ત હશે. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ. એની કોતરણી જુઓ, કેટલી બારીક અને સ્તરવાળી છે, જાણે દરેક પથ્થર પોતાની વાર્તા કહેતો હોય. એના માળખા ધીમે ધીમે ઉપર જતા સાંકડા થાય છે અને એક શિખર પર પૂરા થાય છે. અને શિખર પર લહેરાતો ધ્વજ જાણે એના જીવંત હોવાની નિશાની છે. આ બધી નાની નાની વિગતો એના ઇતિહાસ તરફ ઇશારો કરે છે. આ જ તો આની ખૂબી છે. આ બાંધકામ એકસાથે બે વિરોધાભાસી વાતો કહે છે. એ પહાડ જેવું મજબૂત અને કાયમી છે, તો બીજી બાજુ એની કોતરણી ફૂલ જેવી નાજુક અને સુશોભિત છે. સદીઓથી અડીખમ ઊભું છે, છતાં એની કલાકારી આજે પણ એટલી જ તાજી અને જીવંત લાગે છે. ચાલો હવે આપણી નજર આ પથ્થરની ભવ્યતા પરથી હટાવીને નીચે એના આંગણામાં લાવીએ, જ્યાં જીવન ધબકી રહ્યું છે. ધ્યાનથી જુઓ, આ કોઈ મ્યુઝિયમ જેવું શાંત, સુમસામ સ્મારક નથી. અહીં તો હલચલ છે, ગતિ છે, લોકોની અવરજવર. આ પ્રાચીન જગ્યામાં વર્તમાનનું ધબકાર ઉમેરી રહી છે. આ એક જીવંત, શ્વાસ લેતી જગ્યા છે. અને આ ભીડને જુઓ. અહીં કોઈ ખાસ પ્રસંગ માટે લોકો ભેગા થયા હોય એવું નથી લાગતું. બાળકો છે, યુવાનો છે, વડીલો પણ છે. બધાએ સામાન્ય આજના જમાનાના કપડાં પહેર્યા છે. કોઈ કેમેરા સામે પોઝ નથી આપી રહ્યું. બધું જ એકદમ સહેજ અને કુદરતી લાગે છે. જાણે કોઈ સામાન્ય દિવસનું એક સામાન્ય દૃશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હોય. તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ વસ્તુઓ જોઈ. એક ભવ્ય ઇમારત અને એની આસપાસના લોકો. પણ સાચી વાર્તા તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ બે દુનિયાઓ એકબીજા સાથે ટકરાય છે. એક તરફ છે આ મંદિર જેવું બાંધકામ, સદીઓ જૂનું, જે પોતાની અંદર જાણે કેટલોય ઇતિહાસ અને પરંપરાઓ સાચવીને બેઠું છે. એને જોઈને લાગે છે કે જાણે સમય અહીં આવીને થંભી ગયો છે. અને પછી અચાનક નજર એના પર પડે છે. એક સામાન્ય, મેટલનો, લાઇટનો થાંભલો, એકદમ આધુનિક, જેનો હેતુ માત્ર ઉપયોગિતાનો છે, પ્રકાશ આપવાનો. એ ભૂતકાળનું નહીં, પણ આજના વર્તમાનનું, આપણી જરૂરિયાતોનું પ્રતીક છે. અને આ જ આખી તસવીરનો જીવ છે. એક જ ફ્રેમમાં બે અલગ દુનિયા. એક બાજુ પથ્થરની અદ્ભુત કલાકારી છે અને બીજી બાજુ ધાતુની સીધી સાદી ઉપયોગિતા. એક તરફ પવિત્રતાનો અહેસાસ, તો બીજી બાજુ રોજબરોજની જરૂરિયાત. ભૂતકાળ અને વર્તમાન બંને જાણે કે એકબીજા સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. અને આ જ તો સમજવાની વાત છે. આ ફોટાની ખરી સુંદરતા ફક્ત એ ભવ્ય મંદિરમાં કે એ ભીડમાં નથી. ખરી વાર્તા તો એ મૌન સંવાદમાં છુપાયેલી છે, જે એ પ્રાચીન પથ્થરો અને આધુનિક થાંભલા વચ્ચે, પરંપરા અને રોજિંદા જીવન વચ્ચે સતત ચાલી રહ્યો છે. તો આપણે જે રીતે આ ફોટાના ઊંડાણમાં ઉતર્યા, એ કોઈ જાદુ નથી. એની પાછળ એક રીત છે, એક પદ્ધતિ છે, અને એ કોઈ પણ શીખી શકે છે. ચાલો એને જરા સરળ રીતે સમજીએ. તો આ જે આપણે કર્યું એને આપણે એક નામ આપી શકીએ. ધારો કે ફોરેન્સિક ફ્રેમ મેથડ. અને એમાં છે બસ 4 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, આખા સીનને જુઓ અને એનો મૂળ સમજો. બીજું, એના મુખ્ય પાત્રો કોણ છે એને અલગ તારવો. કોઈ ઇમારત છે,
લોકો છે, કોઈ ખાસ વસ્તુ છે? ત્રીજું, એમની વચ્ચે કોઈ કોન્ટ્રાસ્ટ, કોઈ વિરોધાભાસ દેખાય છે? એ શોધો. અને ચોથું અને સૌથી અગત્યનું, આ બધા ટુકડાઓને ભેગા કરીને એક વાર્તા બનાવો. બસ આટલું જ સિમ્પલ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ તસવીર સામે આવે ત્યારે એને ખાલી જોવી નહીં, એને વાંચવાનો પ્રયત્ન કરવો. કારણ કે દરેક ફ્રેમની અંદર એક વાર્તા છુપાયેલી હોય છે અને એ વાર્તા ફક્ત એની જ રાહ જોતી હોય છે કે કોઈ ધ્યાનથી જુએ. સવાલ એ છે કે હવે આપણી આંખો શું શોધશે?